એવરીવન, ભાઈ બધા લોકોની લોંગ ટાઈમથી ડિમાન્ડ આવતી હતી કે ભાઈ ડાયમંડમાં બ્રોડ કડા ફરીથી ક્યારે આવે છે. તો ગાઈઝ આજે ફરીથી ન્યૂ સ્ટોક લઈને આવી છે તમારી માટે ડાયમંડમાં બ્રોડ કડાનો. તો ભાઈ આજની રીલ્સ લાસ્ટ સુધી જોજો, પછી ના ગેતા કેમે રહી ગયા. ભાઈ હાથમાં લઈને બતાવી દઉં એટલે તમને ડિઝાઇનની અને પ્રાઇસ ટેગની બંનેની ખ્યાલ આવે. ભાઈ જે રીતે સોનામાં જાડીવાળી ડિઝાઇન આવે ને ભાઈ, એ રીતે ગોલ્ડ અને સિલ્વર બંને દાણા મિક્સમાં ગાઈઝ તમે જુઓ એકદમ મસ્ત કડું છે ભાઈ. જોતા જ એમ થઈ જાય કે ભાઈ ના છે ગોલ્ડનું. ભાઈ પ્રાઇસ ટેગ જોઈ લઈએ. ગયા વખતે ભાઈ મેં પ્રાઇસ ટેગ નહોતા મૂકેલા તો ભાઈ તમે ને હું બંને હેરાન હતા. ભાઈ 1100 છે આની પ્રાઇસ, પણ એક પહેર્યો હોય તો ઇનફ છે ભાઈ. સાડી, ચોલી, વન પીસ બધા પર ચાલે એ ટાઈપનું કડું છે ભાઈ. ઓમ રહેશે ગોલ્ડન અને અંદર રહેશે સિલ્વર ગોલ્ડન બંને. ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ જે કડું છે ને અપ ડાઉન સાઈડ જો બધામાં પેટર્ન છે. પેલા તો પ્રાઇસ ટેગ જોઈ લ્યો ભાઈ, 650. જો આવી રીતે આગળથી જોતા લાગે. ભાઈ ઉપર જે છે એ સિલ્વર કલરના, એટલે ડાયમંડ જે છે એ રેગ્યુલર છે બટ સિલ્વર પ્લેટિંગ છે સાઈડમાં. અને ઓમ જોઈએ તો રોઝ ગોલ્ડનું છે. ભાઈ હાથમાં લઈને બતાવી દઉં તમને વધારે ખ્યાલ આવશે. ભાઈ તમે જુઓ છે ને સાઈડમાં એકદમ મસ્ત પેટર્ન પહેર્યું હોય ને ભાઈ દૂરથી કોઈક હાથ જોવે ને તો એ હાથ પકડીને જોવાનું મન થાય એ ટાઈપનું છે ભાઈ, એકદમ મસ્ત. ને ભાઈ આ રીતનું ડાયમંડ આવશે, એકદમ સિટિંગ ડાયમંડનું કામ આવશે અને રોઝ ગોલ્ડમાં છે ગાઈઝ. પ્રાઇસ ટેગ છે 650. તો ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ એક કડું પહેર્યું હોય ને બલોયાની જગ્યાએ કંઈક યુનિક પણ લાગે ને આખું કાંડું પણ ભરાઈ જાય ગાઈઝ. ગયા વખતે બધાને ખૂબ ગમેલું ગાઈઝ. બીજી વાત એ જણાવી દો ભાઈ, આ જે કડા આવે ને ફ્રી સાઇઝમાં આવે, એટલે ભાઈ આમાં કોઈ પરફેક્ટ સાઇઝ ન હોય, ફ્રી સાઇઝ હોય એટલે બધાને કાંડામાં આવી જાય. જનરલ 2, 4, 2, 6 અને 2, 8 નું કાંડું હોય એમાં વધારે પ્રિફરેબલ છે ભાઈ. બે વાળાને થોડું મોટું પડે. 1100 પ્રાઇસ છે. હાથમાં લઈને બતાવી દઉં ભાઈ. ભાઈ આ ટાઈપનું એક ગોલ્ડ એક ડાયમંડ, એક ગોલ્ડ એક ડાયમંડ વાળી લાઈન આવશે એકદમ મસ્ત ભાઈ. પાછળ આવી રીતે ગોલ્ડનું આવશે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ આવશે રોઝ ગોલ્ડમાં. આ પણ એકદમ મસ્ત પીસ છે ગાઈઝ. ભાઈ નીચે એકદમ સિમ્પલ પટ્ટી અને ઉપરથી આવી રીતે આવશે. હાથમાં લઈને બતાવી દઉં તો વધારે ખ્યાલ આવશે. ભાઈ આ ટાઈપનો એકદમ મસ્ત લુક આવે છે ગોલ્ડ જેવો ભાઈ. રોઝ ગોલ્ડનું 18 કેરેટનું કરાવ્યું હોય એવું લાગે. પ્રાઇસ ટેગ છે 450 ભાઈ. કે ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ જે લોકોને એકદમ ફંકી ડિઝાઇનર લુક જોતો હોય ને એમાં સિલ્વરમાં ભાઈ પ્રાઇસ ટેગ આડો આવી ગયો તો જોઈએ જ લઈએ 500. લોકો માટે એકદમ બેસ્ટ પેટર્ન છે. તમે જો ગાઈઝ વધારે હું હાથમાં લઈને બતાવીશ તો ખ્યાલ આવશે. ભાઈ અહીંયા રહેશે એકદમ મસ્ત સિટિંગ ડાયમંડનું કામ અને ભાઈ નીચે જતા આ રીતે એકદમ સુપર લુક આવે ભાઈ. વન પીસ છે, ડ્રેસ છે કે કુર્તી બધા ઉપર મસ્ત લાગે એ ટાઈપનું ભાઈ. નાઇટમાં દાંડિયા નાઇટમાં પહેર્યું હોય તો પણ એકદમ યુનિક લુક આપે ભાઈ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ છે એકદમ મસ્ત રોઝ ગોલ્ડનું ઉપરથી ભાઈ ફ્લાવર જેવું બ્રોચ આવશે ને પહેરાતા કંઈક લુક યુનિક આવે ભાઈ. 500 પ્રાઇસ છે આની. હાથમાં લઈને બતાવી દઉં ભાઈ એકદમ મસ્ત. આ પણ 18 કેરેટનું કરાવ્યું હોય ને એવું જ લાગે ભાઈ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ એકદમ 24 કેરેટ ગોલ્ડનું. પણ ગાઈઝ આમાં વાત એ છે કે જે જાડા કાંડાવાળા છે એના કામનું નથી ભાઈ. આ એકદમ પતલા ભાઈ 2 વાળા કે અમારે શું કરવાનું, એકદમ જેનું નાનકડું કાંડું હોય ને એના કામનું છે ભાઈ. એ લોકો આવું ગોતતા હોય ત્યારે ન મળે ભાઈ, જ્યારે મળે ત્યારે લઈ લેવાનું ભાઈ. પ્રાઇસ ટેગ છે 450. પણ એકદમ મસ્ત ગાઈઝ સિટિંગ ડાયમંડનું કામ આવે ભાઈ. પતલા કાંડાનું જ્યારે મળતું હોય ત્યારે લઈ લેવાય, જ્યારે ભાઈ ગોતો ત્યારે ન મળે. તો ભાઈ જેનું 2 અને 2, 4 નું કાંડું હોય એને થશે ભાઈ. આ 2, 6, 2, 8 વાળાનું કામનું નથી. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ કડા પાછળ કસ્ટમરમાં ભાગમ ભાગ થઈ ગઈ હતી. એ કડું ભાઈ બધાનું ફેવરિટ લોંગ ટાઈમ પછી, એટલે કે ભાઈ શાયદ 1.5 મહિના પછી આવ્યું છે. 1000 પ્રાઇસ છે. હાથમાં લઈને બતાવી દઉં. હા હવે બરાબર દેખાશે. એમાં થાય છે એવું ગાઈઝ, રોઝ ગોલ્ડનો કલર ને મારી સ્કિનનો કલર બે એક થઈ જાય છે ભાઈ. એટલે તમને વ્યવસ્થિત ના તો પેટર્ન ખ્યાલ આવે ના તો આ ભાઈ આ ડાયમંડ વાળું છે અને આ જે છે એકદમ મસ્ત શાઇનિંગ મારશે. તો શેપ જ કંઈક યુનિક છે કે ભાઈ બધાને ગમ્યું હતું. એ ફરીથી એવું છે ભાઈ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ એકદમ મસ્ત ગાઈઝ. આ કડા વિશે કંઈ બોલવાનું જ નથી, પણ વિડીયોમાં ક્લિયર નથી આવતું. હકીકતમાં જેટલું મસ્ત છે ને એટલું મસ્ત વિડીયોમાં નથી આવતું.
એટલું સરસ છે ભાઈ. મેં 950 લખ્યા હતા, 9 નથી ભાઈ, 7 મતલબ સાતડો છે, 750 છે આની પ્રાઇસ. ઇંગ્લિશનો 9 થઈ ગયો છે મારાથી. તમને હાથમાં લઈને બતાવી દઉં, વધારે ખ્યાલ આવશે. ભાઈ તમે જુઓ, ખરેખર છે ને એકદમ મસ્ત. હા, હવે બરોબર લુક આવ્યો. હકીકતમાં ભાઈ સોનાનો હોય ને એ ટાઈપનો પીસ છે, 750 વાળો, એકદમ મસ્ત ગાઈઝ. રોઝ ગોલ્ડ અને ભાઈ સિલ્વરનું કોમ્બિનેશન. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાહ, 24 કેરેટ સોનું, એકદમ મસ્ત સિલ્વર ગોલ્ડનનું કોમ્બિનેશન. ગાઈઝ આની શાઇનિંગ જ એટલી સુપર છે ભાઈ. આ બંનેમાં છે, સિલ્વર ગોલ્ડનમાં અને રોઝ ગોલ્ડમાં. હાથમાં લઈને બતાવી દઉં, વધારે ખ્યાલ આવશે. ગાઈઝ આ છે સિલ્વર ગોલ્ડન ને આ છે રોઝ ગોલ્ડ. બંનેની પ્રાઇસ ટેગ સેમ છે ભાઈ, 600 પ્રાઇસ છે બંનેની. બતાવી દઉં તો ભાઈ જે પણ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આની શાઇનિંગ તો જો ગાઈઝ વિડીયોમાં પણ તમને ખ્યાલ આવતી હશે, જાણે ઓરિજિનલ ડાયમંડ નાખ્યા હોય ને એ ટાઈપની શાઇનિંગ છે ભાઈ, એકદમ મસ્ત ભાઈ. અમેરિકન ડાયમંડ ફિટ કરેલ છે આમાં. સિલ્વરનું કડું છે ભાઈ. હાથમાં લઈને બતાવીશ, વધારે ખ્યાલ આવશે. ભાઈ આની શાઇનિંગ જુઓ તમે, એકદમ મસ્ત ભાઈ. ક્રિસ્ટલ ડાયમંડ છે, કાંઈ ઘટે જ નહીં અમેરિકન ડાયમંડમાં. 750 પ્રાઇસ છે ભાઈ આની. પણ પહેર્યું હોય ને તો કોઈને કહેવાનું જ નહીં ખોટું છે ભાઈ, ચાંદીનું કરાયું. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ ઘણા લોકો કહે છે કે અમારે તો એકદમ નાના ડેલિકેટ જોઈએ ભાઈ, મોટા જ બતાવવામાં. તો ભાઈ નાનાય બતાવીશ જોડે જોડે. આ જો એકદમ મસ્ત કંઈક ન્યૂ ટાઈપની પેટર્ન છે ભાઈ, રોઝ ગોલ્ડમાં છે પણ એકદમ મસ્ત કામ છે. અહીંયા વચ્ચે ભાઈ લાઇનિંગ કરેલી છે. 1 મિનિટ, શાયદ થોડી બ્લર. ઓકે, હવે બરાબર છે ભાઈ. અહીંયા જે છે વચ્ચે રોઝ ગોલ્ડની ડિઝાઇન કરેલી છે અને આ રીતે એકદમ મસ્ત. વન સાઈડ રોઝ ગોલ્ડ ને વન સાઈડ ડાયમંડની લાઈન. ભાઈ પ્રાઇસ ટેગ 400 છે આનું. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાવ, એકદમ મસ્ત લાઇનિંગ વાળું કડું છે ભાઈ, ડાયમંડની લાઈન વાળું. ભાઈ તમે જો, એકદમ સુપર ડુપર સિટિંગ ડાયમંડનું કામ છે ભાઈ. પ્રાઇસ ટેગ જોઈ લઈએ ભાઈ, 450 પ્રાઇસ છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આમાં એટલું મસ્ત નાના ડાયમંડનું કામ કરેલું છે ને કે એની વાત ના પૂછો ગાઈઝ, એકદમ સુપર ડુપર પીસ છે ભાઈ. સિલ્વર ને ગોલ્ડન બંનેનું મેચિંગ એકદમ મસ્ત છે ગાઈઝ. જો સોના જેવી જ ભાઈ આની પ્લેટિંગ ને શાઇનિંગ બધું સોના જેવું છે. 750 ભાઈ પ્રાઇસ છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ વખતે પેટર્ન જ એટલી મસ્ત મસ્ત આવી ને કે ભાઈ કઈ મારે બતાવીને કઈ નહીં એવું થાય ભાઈ. તમને કઈ ગમે જરા કમેન્ટ તો મારજો એટલે મને ખ્યાલ આવે. ખરેખર જો ગાઈસ છે ને એકદમ મસ્ત પેટર્ન, આખું કંઈક યુનિક અને ભાઈ ડેલિકેટ લુક. ભાઈ પ્રાઇસ ટેગ જોઈ લઈએ. પ્રાઇસ છે 400. ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આમાં આપણે રોઝ ગોલ્ડ જોયું, એમાં જ સિલ્વર ગોલ્ડન. જો આ પેટર્ન એકદમ ક્લિયર દેખાશે મારા હાથ ઉપર કે ભાઈ કેવી પેટર્ન છે. આમાં સેમ રોઝ ગોલ્ડમાં આપણે જોયેલું, પણ એનો પેટર્ન ખ્યાલ નહોતો આવતો. કારણ હતો મારા હાથનો કલર ને એનો કલર બી એક થઈ જતો હતો ભાઈ. એકદમ મસ્ત ગાઈઝ, સિલ્વર ગોલ્ડનમાં ભાઈ સિટિંગ ડાયમંડનું કામ. પ્રાઇસ ટેગ સેમ જ રહેશે ભાઈ, 1000. રોઝ ગોલ્ડનો સેમ છે અને ભાઈ આનો એ જ છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ કડા છે જ્યાં છે બધા હાથમાં પહેરીને બતાવીશ તો ટાઈમ લાગશે વધારે પડતો ભાઈ. બધા આવી જ રીતે બતાવી દઉં. ભાઈ આ રોઝ ગોલ્ડમાં છે, એકદમ મસ્ત મજાની પેટર્ન છે ગાઈઝ. 18 કેરેટનું કરાવ્યું હોય એ ટાઈપનું છે ભાઈ. પ્રાઇસ ટેગ છે 375. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ગાઈઝ આ પણ એકદમ મસ્ત કડું છે ભાઈ, ડેલિકેટ ટાઈપ. પ્રાઇસ ટેગ છે 375. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ કડું થોડું બ્રોડમાં છે ભાઈ. કોઈને 2 8 કે 2 10 ની બંગડી જોતી હોય ને તો એના માપનું છે ભાઈ. 2 8 વાળાના માપનું, 2 10 વાળાનું ન થાય ભાઈ. વળી પાછું મારે લોચા થઈ જશે. 350 છે ભાઈ આની પ્રાઇસ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ બતાવું છું. ભાઈ અંદર ક્રિસ્ટલ ડાયમંડ ને બહાર સિમ્પલ ડાયમંડ, એકદમ મસ્ત ડિઝાઇન છે ગાઈઝ આની. ખરેખર રોઝ ગોલ્ડનું લીધું હોય ને 18 કેરેટમાં એવું લાગે ભાઈ. પ્રાઇસ ટેગ જોઈએ 400 છે ભાઈ આની પ્રાઇસ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ કંઈક યુનિક ડિઝાઇન છે, તમે જો એકદમ મસ્ત ઓવેલ શેપના ભાઈ નાના મોટા ડાયમંડના રાઉન્ડ ને ભાઈ
જાણે આપણે સાંકડીથી કનેક્ટ કર્યા હોય ને એ ટાઈપની ડિઝાઇન બનાવી છે એ લોકોએ. શું પ્રાઇસ છે ભાઈ? 400 પ્રાઇસ છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ બતાવું છું ભાઈ. આખી રીલ્સમાં એકદમ પતલું ને એકદમ ક્યુટ કોઈ ડિઝાઇન હોય ને તો એ છે આ. પાછી હાડી એકદમ ફિનિશિંગ વાળી ડિઝાઇન છે ગાઈઝ. તમે એને ડાયમંડનું ફિનિશિંગ ભાઈ વિડીયો કરતા જે લોકો જુનાગઢના છે ને કડા લેવાની ઈચ્છા છે ને રૂબરૂ જોજો. આનું ફિનિશિંગ એટલું મસ્ત છે ભાઈ. 12 વાળાને આવવું હોય તો છૂટ જ છે ગાઈઝ. આપણી શોપનો ટાઈમ સવારે 10 થી 1, બપોર પછી 3:30 થી 8 છે. મહેરબાની કરીને કોઈએ બપોર વચ્ચે 1 થી 3:30 ન આવવું, ત્યારે આપણી શોપ ક્લોઝ હોય છે. એ ભાઈ દર રવિવારે પણ ઓપન હોય છે, પણ રેગ્યુલર ટાઈમ એમ. ભાઈ આ એટલું મસ્ત કડું છે. એટલે ખુલી ગયું ભાઈ. પ્રાઇસ ટેગ જોઈ લઈએ. 500. ભાઈ અહીંયા આવશે એકદમ સિટિંગ ડાયમંડ ને આવશે ઝીણા ડાયમંડનું કામ. 500 વાળું છે ભાઈ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું ભાઈ. આ એટલું જોરદાર પીસ ગાઈઝ. હું સ્ક્રીનશોટ લેવાનું હર વખતે એટલા માટે કહું છું ભાઈ, જુનાગઢ વાળાને સ્ક્રીનશોટ લેવાનું. ભાઈ તમને લોકોને ખબર છે ઘણી વખત ટ્રાફિક હોય ને ભાઈ વારો ન આવે ને તો એટલું બતાવવાનું રહે કે ભાઈ મારો આ સ્ક્રીનશોટ છે, મને આ પીસ આપી દો. તો તમને લોકોને ઇઝી પડી જાય અને ભાઈ અમને ઇઝી પડી જાય. આ રીઝન છે ભાઈ સ્ક્રીનશોટ લેવાનું કહેવાનું. તો મહેરબાની કરીને સ્ક્રીનશોટ લેતા જ જાઓ. ભલે અમે બતાવીએ બધું જ, તમે આવો એટલે બરાબર ને. ભાઈ પ્રાઇસ ટેગ છે 400. એકદમ મસ્ત સિટિંગ ડાયમંડ ને અમેરિકન ડાયમંડનું કામ છે. કે નેક્સ્ટ બતાવું છું ભાઈ. જેટલું ઓલું પીસ ક્યુટ હતું ને એટલું જ આ પીસ ક્યુટ છે. તમે જો ઓમ લાગશે તમને સીધી લાઈન હોય એવું. સીધી લાઈન નથી ભાઈ, એની અંદર ડિઝાઇન છે જાણે આપણે ઓલું ફ્લાવર બનાવ્યું હોય ને એ ટાઈપનું. એકદમ મસ્ત. ઓકે પ્રાઇસ ટેગ જોઈ લઈએ ભાઈ. 350. કે તમને નેક્સ્ટ બતાવું છું. ઓહો વાવ ભાઈ, આ કડું ધરાર હાથમાં પહેરવાનું મન થઈ જાય એવું છે, પણ ટાઈમ લિમિટ બહુ વધી ગઈ છે એટલા માટે એમનેમ જ બતાવી દઉં ભાઈ. એકદમ 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 મસ્ત પીસ છે. પ્રાઇસ ટેગ ઉલટું છે યાર. હા 650 ભાઈ. 650 પ્રાઇસ છે, પણ એકદમ મસ્ત પીસ છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ બતાવું છું ભાઈ. રોઝ ગોલ્ડ કોમ્બો કડું 500 વાળું જ છે ભાઈ. એકદમ મસ્ત છે યાર ભાઈ. છેલ્લે તો મસ્ત મસ્ત કડા આવ્યા ભાઈ. એની રિંગની સાઈઝ આવશે એક જ મિનિટ ભાઈ. 9 નંબરની સાઈઝ આવશે રિંગની. સેમ મેચિંગ રિંગ છે ભાઈ. જેવું કડું એવી જ મેચિંગ રિંગ જો તમે. તો ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ બતાવું છું ભાઈ. આ જેવું ભાઈ કડું એવી જ મેચિંગ રિંગ છે. આ ભાઈ ગોલ્ડમાં છે અને પ્રાઇસ ટેગ 550 છે ભાઈ. ઘણા લોકોને અહીંયા બ્લેન્ક લાગતો હશે. બ્લેન્ક નથી, બંને બાજુ ડિઝાઇન્સ છે. ખાસ જોજો, ડાયમંડ નથી ત્યાં ડિઝાઇન્સ છે. કે ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. આજની રીલ્સ હું ફટાફટ અહીંયા પૂરી કરી દઉં છું ભાઈ. ચલો કોઈ હજુ સુધી બંસી સાડીને ફોલો નથી કર્યું, ફટાફટ ફેસબુક, ઇન્સ્ટા ને યુટ્યુબ ત્રણેય પર ફોલો કરી લ્યો અને સબસ્ક્રાઇબ કરી લ્યો ભાઈ. આજની રીલ્સ ગમી તો ફટાફટ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ રીલમાં. ત્યાં સુધી બધાને બાય બાય.